ગુજરાતમાં વરસાદ અંગે શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી। નમસ્કાર, ટીવી 17 સાથે હું પૂજા રાવલ। બંગાળની ખાડીને કારણે તારીખ 17-18 સપ્ટેમ્બરે ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે। મહેસાણા, હારીજ, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 22 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, જે ગુજરાત તરફ આવશે। ત્યારબાદ 27 સપ્ટેમ્બરે ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ઉપરાઉપરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે નવરાત્રીના શરૂઆતના નોરતાઓમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હમણાં વરસાદના રૂપો છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે તારીખ 17-18 ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે અને મહેસાણાના સમી પાટણ, હારીજમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ડુંગરાળ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગો, પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદ ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે અને ત્યારબાદ તારીખ 22 સપ્ટેમ્બરથી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે ઇન્ટેન્સિફાઈ થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી માસના અંત સુધીમાં બંગાળ ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ છે। એક પછી એક બનતી સિસ્ટમોના કારણે ગુજરાતમાં લગભગ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં હળવો વરસાદ આવી શકે, પરંતુ આ વરસાદ સઘળા ભાગોમાં ના હોય। નવરાત્રિની શરૂઆતમાં વાદળવાળું કે છાંટા રહેવાની શક્યતા રહેશે। છઠ્ઠી નવરાત્રિથી દશેરા સુધીમાં ક્યાંક ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે હળવા છાંટા કે વરસાદ પડી શકે। પંચમહાલના ભાગોમાં છાંટા કે ગાજવીજ સાથે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। ત્યારબાદ 10 થી 12 ઓક્ટોબરમાં પણ હવામાં વાદળવાળું આવે। ઓક્ટોબર માસમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે 10 થી 12 ઓક્ટોબરમાં પણ વાદળવાળું અને ક્યાંક છાંટા કે વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ હમણાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને અત્યારનો આ વરસાદ આવતા વર્ષનો કોલ ફોલ ગણાય। 5મી ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે। 17મી ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને લગભગ દિવાળીની આસપાસ જો વરસાદ થાય તો સમુદ્રમાં વરસાદ થાય એમ ગણાશે। આમ છતાં દિવાળીના દિવસોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે। જી।